ટ્રમ્પના ટેરિફ પર સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યું કે અમેરિકાને $6 નેનો યુરિયા આપીએ છીએ, ભારતમાં એની કિંમત $3 જ છે. વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હું અભિનંદન આપું છું. પીએમ મોદી ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ ખેડૂતોની સાથે રહ્યા. ખેડૂતોના હિતમાં સમાધાન નહીં કરવાનું પ્રધાનમંત્રીએ કહ્યું છે. અમેરિકાએ ભારત પર લાગુ કરેલા ટેરિફથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ. સુરતથી 40% એક્સપોર્ટ અમેરિકામાં થતું. અમેરિકાએ લાદેલા ટેરિફથી સુરતમાં હીરા ઉદ્યોગકાર ચિંતિત. ઉદ્યોગકારે કહ્યું કે 50% ટેરિફ સાથે ફરી નવો વ્યાપાર કરવો પડશે. ભારતમાંથી અમેરિકામાં 40% હીરા એક્સપોર્ટ થાય છે. ભારતમાલા જમીન સંપાદન મુદ્દે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરીને રજૂઆત કરી. સાંસદ જિલ્લાના ખેડૂતો વતી મંત્રીને રજૂઆત કરી. જમીન સંપાદનમાં ખેડૂતોને પૂરતા ભાવ આપવા માંગ કરવામાં આવી. ઈસુદાન ગઢવીના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. ભાજપને મદદ કરવા નીતિગત ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો છે. દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આપ કામ કરે છે. ભાવનગર શહેર ભાજપના પૂર્વ મંત્રી યોગેશ બદાણીની વિવાદિત પોસ્ટ. બીજેપી હટાવો દેશ બચાવોની પોસ્ટથી વિવાદનો મતપૂરો છેડાયો. પોસ્ટ વાયરલ થતા ડિલીટ કરવામાં આવી. સુરતની સુમુલ ડેરીમાં રાજુ પાઠકના સમયમાં થયેલી ગેરરીતિ મુદ્દે તપાસના આદેશ. માનસી પટેલ જયેશ દેલાડ સામે કલમ 86 હેઠળ તપાસ. 2015થી 2020ના સમયના નિર્ણયોની તપાસ કરવામાં આવશે. રાજકોટ ભાજપમાં વિવાદ મુદ્દે પૂર્વ એમએલએ ગોવિંદ પટેલનું નિવેદન. કહ્યું પાર્ટી મોટી થાય ત્યારે વાસણ ખકડે, હું નહીં તો તું ની ભાવના કેળવવી જોઈએ. નિરાશ થાઓ ત્યારે આત્મચિંતન કરો. ગાંધીનગરમાં ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા પહેલા 2 આગેવાનોની અટકાયત. વિરોધ નોંધાવે તે પહેલા જ પ્રાંતિજ શાખાના પ્રતિનિધિ સજ્જનસિંહ ઝાલાની અટકાયત કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા તોફાની બની હતી. વેટરનરી ડોક્ટરના નિવેદનને લઈને વિવાદ વકર્યો હતો. 3 કલાક સુધી જનરલ બોર્ડમાં ચર્ચાઓ થઈ હતી. વિરમગામ પાલિકામાં ભૂગર્ભ ગટર દૂષિત પાણીને લઈ સ્થાનિકોને હાલાકી. વોર્ડ નંબર 3 અને 6 સહિત વિવિધ વિસ્તારોમાં ગટરના પાણી પીવાના પાણીમાં ભળવાને લઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. રક્ષાબંધનના તહેવારને લઈ વડોદરા એસટી વિભાગ સજ્જ. 50 એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો. 105 કર્મીઓનો સ્ટાફ એક્સ્ટ્રા જોડાવવામાં આવ્યો છે. ગોધરા, પંચમહાલ, સૌરાષ્ટ્ર તરફ એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી. રક્ષાબંધનના પર્વને લઈ એમટીએસ બીઆરટીએસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરી. 1 દિવસ મહિલાઓ ફરી કરી શકશે ફ્રી મુસાફરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સવારે 11 થી 1 ચેમ્બરમાં હાજર રહેવા આદેશ કર્યા છે. ડેપ્યુટી કમિશનરથી લઈ તમામ અધિકારીઓને હાજર રહેવા સૂચના. મુલાકાતીની સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ કરવામાં આવ્યો. અમદાવાદમાં 13 ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં જોડાશે. રામેશ્વર મંદિરથી કુબેરનગરના માર્ગ પર તિરંગા યાત્રાનું આયોજન. 1 વોર્ડમાં 1 લાખ તિરંગા આપવાનું આયોજન. ગુજરાત યુનિવર્સિટીમાં ખંડણી માંગનાર સિન્ડિકેટ સભ્ય સામે એનએસયુઆઈની એફઆઈઆર કરવા માંગ. સિન્ડિકેટ સભ્યો દ્વારા આપેલા ટેન્ડરો રદ કરવા માંગણી. સિન્ડિકેટ સભ્યએ એચઆરડીસીના ડાયરેક્ટર પાસે 75 લાખની લાંચ માંગી હતી. સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ આક્ષેપોને વખોડ્યા. કહ્યું મારી ઉપર ખોટા આક્ષેપો થયા છે. વિભાગ પાસે ખુલાસા માંગતા આ આક્ષેપો કરવામાં આવ્યા. મેં શરતી રાજીનામું આપ્યું. પુરાવા સાથે ખુલાસો કરીશ. જંત્રીના ભાવને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જમીનના ભાવ ખૂબ વધ્યા છે. જંત્રીના ભાવ હજુ નથી વધ્યા. હમણાં માર્કેટ વેલ્યુથી કામ ચાલે છે. માર્કેટના ભાવ પ્રમાણે ચાલે તો ફાયદો થાય તેમ છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વડોદરાનું તંત્ર એક્શનમાં આવ્યું. સરકારી ચોપડે મૃત બતાવનાર વેપારી હનીફ કચ્છીને કચેરીમાં બોલાવી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી. વડોદરાના ડેપ્યુટી મામલતદાર ફાલ્ગુની ચંદાવરાનું નિવેદન. 2017થી 2018ના ડેટામાં સમસ્યા થઈ છે. રેશન કાર્ડ અપડેટ ન થતાં તેમનું નામ મૃતકમાં જતું રહ્યું. રાજ્યમાં જરૂરિયાત કરતાં 1.5 લાખ મેટ્રિક ટન જથ્થો ઓછો મળ્યો. ગુજરાતને 7.55 લાખ મેટ્રિક ટન જથ્થો ઓછો મળ્યો. ખાતરના જથ્થાની શંકાસ્પદ હેરફેર સામે તપાસ. 14 જિલ્લામાં રેડ કરી 34 શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. વલસાડમાં કપરાડામાં ખાતર માટે લાંબી લાઈનો લાગી. સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનમાં લાગ્યા. ટોકન સિસ્ટમથી ખાતર આપવાની સુવિધા.
ખાતર વિતરણમાં ગેરરીતિ સામે આવતા પરવાના રદ કરાયા. મહેતા મોટર્સ નામના કેન્દ્રનો પરવાનો રદ કરાયો. તપાસ દરમિયાન 500 બેગ ખૂટતી હતી. રજિસ્ટર અને બિલ બનાવ્યા ન હોવાનું સામે આવ્યું. જૂનાગઢના ભવનાથ મંદિર બાદ હવે મુચકુંદ મહાદેવ મંદિરનો વહીવટ પણ સરકાર સંભાળશે. પ્રાંત અધિકારીએ મંદિરના રીત રિવાજો અને પરંપરાઓ વિશે માહિતી મેળવી. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબલિયાએ આક્ષેપ કર્યા કે ખેડૂતોને 8 કલાક વીજળી નથી મળતી. 10 કિલોમીટર કેપેસિટીવાળા ફીડરમાં 100 કિલોમીટર લાઈનો પાથરી છે. સારું થયું 25 કલાક વીજળી આપવાની જાહેરાત નથી કરી. સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો. બાળકોના વોર્ડમાં 1 બેડ પર 2 દર્દીઓની સારવાર. સુરતમાં રક્ષાબંધન પહેલા મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા. કાજુ કતરી માવા મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા. સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા. સુરેન્દ્રનગરના ખાખરાળા દુર્ઘટનાને લઈ મૂડી થાના હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યો. ખનીજ માફિયા સામે પગલાં ન ભરાતા રોષ ભભૂક્યો. તંત્ર છાવરતું હોવાના આક્ષેપ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો. 48 કલાક વીતવા છતાં મૃતદેહ બહાર નથી કઢાયો. સુરતના રઘુકુળ માર્કેટમાં દુકાનમાં આગ લાગતા દોડધામ મચી. ફાયર ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી. સતલાસણાના સમરાપુરમાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર ખીણમાં ખાબક્યું. 70 ફૂટથી વધુ ઊંડી ખીણમાં ડમ્પર ખાબક્યું. ફાયરની ટીમ ઘટના સ્થળે. ગાંધીનગરમાં સુઘડ કેનાલમાં ડૂબતા 2ના મોત. નાહવા પડેલા 3 પૈકી 2ના મોત, 1નો બચાવ. ફાયરની ટીમે 2 વૃદ્ધોને બહાર કાઢ્યા. ખેડાના કપડવંજમાં ઇકો કાર કેનાલમાં ખાબકી. ઇકો કારમાં એક વ્યક્તિ હોવાનું અનુમાન. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. નડિયાદ નજીક કેનાલમાં ડૂબતા આધેડનું મોત. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. નવસારી સિટી બસમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી. સિટી બસમાં જીવના જોખમે મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા. રોજિંદા બસની જોખમી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબૂર છે. ભરૂચના આમોદમાં રાહદારી ગટરમાં ખાબક્યો. રાહદારી ગટરમાં ખાબકતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આમોદમાં ખુલ્લી ગટર, લોકો માટે માથાનો દુખાવો. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કેસ પોઝિટિવ. 8 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયું. 2 મહિનામાં 27 બાળકોએ ચાંદીપુરાની સારવાર લીધી. અત્યાર સુધીમાં ચાંદીપુરાથી 17 બાળકોના મોત નીપજ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 462 લંપી વાયરસના કેસ, 426 પશુઓ સ્વસ્થ થયાનો સરકારનો દાવો. રાજ્યના 12 જિલ્લાઓમાં લંપી વાયરસનો કહેર. સુરેન્દ્રનગરના ખાણમાં શ્રમિકના મોત મુદ્દે ખુલાસો થયો. ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાએ અનેક ગેરકાયદે ખાણો બનાવી. મૂડીમાં કાર્બોસેલની ખાણમાં યુવકનું મોત નીપજ્યું. વડોદરામાં અણખોલના સરપંચ તલાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. 1,62,00,000ની ઉચાપત કર્યાનું સામે આવ્યું. ટીડીઓ વીએસ પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી. 2018-2022 સુધી તરલિકા પટેલ અણખોલના સરપંચ હતા. પાદરામાં સગીરાને ભગાડી જનાર વિધર્મી ઝડપાયો. ઇરફાન શાહ દિવાન હિન્દુ સગીરાને ભગાડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. અમદાવાદમાં બનાવટી નોટો સાથે મહિલાની ધરપકડ. એસઓજીએ ફતેવાડીમાંથી મહિલાની ધરપકડ કરી. મહિલા પાસેથી 500ના દરની 27 નકલી નોટો મળી આવી છે. મહેસાણાના કડીમાં એક્ટિવાની ડિક્કી તોડી 4 લાખની ચોરી. અજાણ્યા 2 બાઇક ચાલકો રૂપિયાની ઉઠાંતરી કરી ફરાર થયા. યુવકે બેંકમાંથી પૈસા ઉપાડી એક્ટિવામાં મૂક્યા જ હતા. ભાવનગરના સિહોરમાં ઘરમાં ઘૂસી મહિલા પાસેથી લૂંટ ચલાવી ફરાર. મહિલા ઘરે પરત ફરતા છરી બતાવી સોનાની બંગડી અને મંગળસૂત્રની લૂંટ ચલાવી. અજાણ્યા શખ્સો ઘરમાં લૂંટ કરી ફરાર થઈ ગયા. સુરતના લિંબાયતમાં વેપારીની હત્યાને લઈ રોષ ભભૂક્યો. અગ્રવાલ સમાજે ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી. મુખ્ય હત્યારો અસફાક અને અબરાર પોલીસ પકડથી દૂર. ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનોને અડધી રાત્રે સરકારી નંબર પરથી ન્યૂડ વિડીયો કોલ આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ત્રસ્ત બહેનોએ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કર્યો. દ્વારકાના ભાણવડમાં સસરાના ઘરમાં જ દેવાદાર જમાઈએ ચોરીને અંજામ આપ્યો. આંબલિયારા ગામે જમાઈ 10 લાખની ચોરી કરી ફરાર થયો. રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી. સુરતના લસકાણામાં ડુપ્લિકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ઝડપાયું. કારખાનું ચલાવનાર આરોપી નવનીત ઠુમ્મર પણ ઝડપાયો. આરોપી છેલ્લા 1 વર્ષથી કારખાનું ચલાવતો હતો. ઓઇલનું ડુપ્લિકેશન કરી જુદા જુદા વિસ્તારમાં વેચતો હતો.